કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું, તમે હજુ મારા માણસોને ધમકી આપો છો, મને એમ કે તમે સુધરી ગયા હશો તેવું પ્રતાપ દુધાતે કહ્યું। કાર્યકર સાથે વાતચીતની એક ઓડિયો ક્લિપ સંભળાવી। કાર્યક્રમમાં જવા મુદ્દે કસવાલાએ કાર્યકરને ખખડાવ્યા હતા, તેને લઈને એક ઓડિયો ક્લિપ સામે આવી હતી, જે બતાવીને પ્રતાપ દુધાતે આ પ્રહારો કર્યા છે। કાર્યક્રમમાં જવા મુદ્દે મહેશ કસવાલાએ કોઈ કાર્યકરને ખખડાવ્યા હતા, તે પ્રકારની એક ઓડિયો ક્લિપ પ્રતાપ દુધાત પાસે છે અને તેને લઈને તેમણે કસવાલા પર પ્રહારો કર્યા છે। કે ખેડૂતની વેદના જે ખેતર જો હોય, ખેડૂતની વેદના જેના બાપ ખેતરમાં જતા હોય એને હોય, કારણ કે જે પોતે ઉદ્યોગપતિ તરીકે ધારાસભ્ય બનીને વેદના ના હોય। એ ભાઈએ આજે શું કર્યું, મને એમ હતું કે સુધરી ગયા છે પણ નથી સુધર્યા। એ ભાઈએ આવેલા મારી સભામાં, ખેડૂત સભામાં આવેલા વ્યક્તિને શું કીધું એ સાંભળો। લોકો અમને કઈ તરત અરે બધી વાત આખી અલગ છે। લોકો કે તમને ફોને કર્યા છે એટલે જ તો પીડા ઉભી થઈ તરત જ। આપણે કોણે ફોન કર્યા એ મને ખબર છે ના, તમારા ગામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે। પ્રણીકભાઈ તરત જ બધા કેવું હોય જેમ સાંભળો મહેશભાઈ, મતની વાત આખી અલગ છે, ખેડૂતનો મુદ્દો આખો અલગ છે। ભાઈ ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ? કોંગ્રેસે ઠેકો લીધો। હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહનસિંહના દેવા માફ કર્યા। કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો। તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું। મને એમ હતું કે તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો। એવું થોડું હોય કે એને પ્રશ્ન સોલ્વ કરશે દુનિયામાં? તમને કહો 70 હતા કે નહીં, ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી, પણ એ ખોટું ને। તો તમે અમે કઈ અહીંયા આવજો અમારી સભામાં? અરે જ્યાં જો અહીંયા આવીશું તમ તારા ખેડૂત